નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ઈચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યો માટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે, જેને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે અને પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકોમાં ભરતભાઈ ડાંગર, જિલ્લા પ્રભારી પંચમહાલ અસ્મિતાબેન શિરોયા, પ્રદેશ સંયોજક અભિષેકભાઈ મીણા, મહામંત્રી પ્રદેશ એસટી મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં છોટાઉદેપુર નગરના અલગ અલગ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક તાંદલજા અને નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક માટે પણ સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે છોટાઉદેપુર નગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપેલી અંતર્ગત આજે છોટાઉદેપુર આવવાનું થયું છે. મારી સાથે સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન છે, સાથે જ અમારા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી અભિષેકભાઈ પણ છે. આજે છોટાઉદેપુર નગરપાલિકાના સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા જે છે તે છોટાઉદેપુર ખાતે સંપન્ન થઈ છે. ખૂબ સારા વાતાવરણમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાની રજૂઆત પણ કરી છે, દાવેદારી પણ કરી છે. 50 જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડની અંદરથી ઉમેદવાર બનવા માટે થઈને ઈચ્છા પ્રગટ કરી છે અને સાથે કહ્યું પણ છે કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય થાય, છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે બોર્ડ બનાવશે, ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આ ઉત્સાહ, કાર્યકર્તાનો ઉત્સાહ અને ટિકિટ માંગણી કરનાર લોકોની સંખ્યા દર્શાવે છે કે આ વખતે છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થશે. જે 2 તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ છે, ત્યાંથી પણ અલગ અલગ કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગણી કરી છે. આ બધી જ વિગતો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે મૂકીશું અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે ઉમેદવારોના નામની ઘોષણા કરશે. એ આગામી 4-5 દિવસની અંદર સંપૂર્ણ પ્રક્રિયા જે છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ નામોની જાહેરાત થશે. ગુજરાત પ્રદેશ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજે પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ નિરીક્ષકોની ટીમ છોટાઉદેપુર એપીએમસી ખાતે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે અહીંયા આવ્યા હતા. અંદાજિત 50 જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માગી અને એમને સાંભળ્યા છે. ખૂબ સારા વાતાવરણની અંદર આજે નિરીક્ષકોએ એમને સાંભળ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે એવી બધાએ લાગણી પ્રદર્શિત કરી છે અને આવનારા દિવસોની અંદર પાર્ટીનું બોર્ડ બેસે એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.